નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોની અંદર। અને આજના વિડીયોની અંદર આપણે જે સરનું કામ એટલે કે SIRનું કામ ચાલી રહ્યું છે મિત્રો, અને તમારા ઘરે આવી અને બૂથ લેવલ ઓફિસર એટલે કે BLO તમને એક ફોર્મ આપીને જાય છે, અને તે ફોર્મ ભરવાની અંદર ઘણા બધા મિત્રોને મૂંઝવણ છે। તો આજના વિડીયોની અંદર આપણે બતાવીશું કે તમે SIRની જૂનું લિસ્ટ એટલે કે 2003 અથવા તો 2નું યાદી તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો, અને તેની અંદર શું નામ છે, તમારું નામ છે કે નહીં તે પણ ચેક કરી શકો છો, અને તમે કેવી રીતે તમારું ફોર્મ ભરી શકશો તેની પણ માહિતી આગળ તમને બતાવીશ। તો મિત્રો, વિડીયોને કમ્પ્લીટલી છેલ્લે સુધી જોતા રહેજો। આપણી આ ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલને પણ ઓન કરી લેજો। મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ કે તમને 3 ભાગની અંદર ફોર્મ મળે છે। સૌથી પહેલી વિગતો હોય છે, તમે સ્ક્રીન પર જે પ્રકારે જોઈ શકો છો તે પ્રકારે તમારે 2025 મુજબ તમારી યાદીમાં જે પ્રકારનું નામ છે તે પ્રકારે તમારે લખવાનું રહેશે। હવે નીચેના 2 ખૂણાની અંદર તમારે એક ઓપ્શન છે મિત્રો, તમારી 2025 અને 2002ની યાદીની અંદર બંનેની અંદર નામ છે તો તમારે ડાબી બાજુનું બોક્સ છે તે ભરવાનું રહેશે, અને તમારું 2025ની અંદર નામ છે જમણી બાજુનું બોક્સ ભરવાનું રહેશે। હવે ઘણા બધા મિત્રોને અંદર મૂંઝવણ છે કે જમણી બાજુની અને ડાબી બાજુની અંદર જૂનું જે લખાણ છે એટલે કે 2002ની અંદર શું નામ હતું, શું ઇપિક નંબર એટલે કે જે ચૂંટણી કાર્ડ નંબર હતો તે ક્યાંથી શોધવાનો રહેશે। તો સૌથી પહેલાં તમારે જવાનું છે તમારા મોબાઈલની અંદર, અને મોબાઈલમાં તમારે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે મિત્રો। ક્રોમ બ્રાઉઝર ઓપન કરશો એટલે તમને એક ઓપ્શન જોવા મળશે સર્ચનું। સર્ચના પર ક્લિક કરવાનું છે। સર્ચ પર ક્લિક કરશો એટલે તમારે અહીંયા વોટર લખવાનું છે મિત્રો। વોટર લખશો ને એટલે અહીંયા એક આ પ્રકારની ઇન્ટરફેસવાળી તમને એક વેબસાઇટ જોવા મળી જશે। સૌથી પહેલાં તો મિત્રો અહીંયા જોઈ શકો છો voter.eci.gov.in નામની એક વેબસાઇટ છે, તેના પર ક્લિક એટલે કે આપણે ગવર્મેન્ટની વેબસાઇટ બનાવેલી છે, એની અંદર તમારું ચૂંટણી કાર્ડનું દરેક કામ થતું હોય છે। હવે મિત્રો, આ પ્રકારનું ઇન્ટરફેસ આવે તમારે સૌથી પહેલાં તમારે જુઓ મિત્રો, અહીંથી તમે ફિલ એન્યુમરેશન ફોર્મ પણ ભરી શકો છો। જે તમને ફોર્મ આપવામાં આવે છે તે ફોર્મ પણ અહીંથી ઓનલાઈન ભરી શકો છો મિત્રો, પણ વધુ સારું રહેશે કે તમે ઓફલાઈન ફોર્મ ભરી શકો। મિત્રો, અહીંયા સર્ચ યોર નેમ ઇટ લાસ્ટ SIR એટલે મિત્રો અહીંયા તમારે 2002નું જે ડાઉનલોડ કરી અને તમારું નામ શોધવાનું છે, તો મિત્રો અહીંથી તમે ડાઉનલોડ કરી શકો છો। સર્ચ તેના પર ક્લિક કરી લેવાનું છે। તેના પર ક્લિક કરશો એટલે અહીંયા આ પ્રકારનું ઇન્ટરફેસ તમારી સામે આવી જશે। હવે મિત્રો, સૌથી પહેલાં તમારે અહીંથી તમારું ગુજરાત રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે, સ્લાઇડ કરવાનું છે નીચે, ગોવાની નીચે ગુજરાત જોવા મળે તેના પર ક્લિક કરી અને વ્યૂ પર ક્લિક કરી લેવાનું છે મિત્રો। એ લખેલું છે ધ ડાટા એન્ડ ધ ફાઇનલ એનરોલમેન્ટ રોલ 2002 અને 3 પ્રમાણે જ રહેશે, એટલે અહીંયા વ્યૂ પર ક્લિક કરી લેવાનું છે। વ્યૂ પર ક્લિક કરી લેશો એટલે અહીંયા આ પ્રકારનું ઇન્ટરફેસ તમારી સામે આવશે। અને મિત્રો, આ વેબસાઇટની અંદર જે એનરોલમેન્ટ ડાઉનલોડ થાય છે તેનું સર્વર એકદમ ડાઉન છે, એટલે કે ધીમું ચાલશે। તમારું નેટ ફાસ્ટ હશે તો પણ ચાલશે, તો તમારે થોડી વાર વેટ કરી અને ડાઉનલોડ થતાં 1 કલાક પણ લાગી શકે છે મિત્રો। એવી જીપ ફાઇલની અંદર તમારા પૂરેપૂરા તાલુકા અને જે પણ ભાગની અંદર જે લિસ્ટ છે તે દરેક અહીંયા વિગત ડાઉનલોડ થઈ જશે તમારી એક જ ક્લિકની અંદર। હવે મિત્રો, આ પ્રકારે તમારે થવા દેવાનું છે। તો મિત્રો, પૂરી પ્રોસેસ કમ્પ્લીટ થયા બાદ તમને આ પ્રકારનું ઇન્ટરફેસ મળશે। હવે તમારી જે પણ ભાગ છે એટલે કે મિત્રો જે પણ વિધાનસભા છે, તમારું જે પણ ક્ષેત્ર મોટું લાગતું હોય મિત્રો અહીંયા લખી શકો છો, નંબર વાઇઝ તમને જોવા મળશે તમારો વિભાગ। હવે મિત્રો, આપણે દાખલા તરીકે કોઈ પણ વિભાગ શોધવો છે તો મિત્રો સૌથી પહેલાં તમારું અહીંયા 3 ડોટ પર ક્લિક કરી લેવાનું છે ક્રોમ બ્રાઉઝરની અંદર। હવે તમારે અહીંયા ફાઇન્ડ યોર પેજ લખેલું છે તેના પર ક્લિક કરી લેવાનું છે। તેના પર ક્લિક કરશો ને એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે। સૌથી પહેલાં તમારે જે પણ નામ શોધવાનું છે તેનું નામ લખી લેવાનું છે। દાખલા તરીકે આપણે લુણાવાડા સર્ચ કરીએ તો અહીંયા લુણાવાડાનું નામ આવી જશે। અહીંયા સ્લાઇડ કરીને જોઈ શકો છો, અહીંયા લુણાવાડા આવી ગયું છે। તેની સામે જવાનું છે અને ડાઉનલોડનું ઓપ્શન છે તે લુણાવાડા સામે, તેના પર ક્લિક કરી લેવાનું છે। તેના પર ક્લિક કરશો ને એટલે જીપ ફાઇલ તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ થશે। અને મિત્રો, આ જીપ ફાઇલ છે ડાઉનલોડ થતાં ઘણો સમય લાગી શકે છે। હવે તમારે ડાઉનલોડ થઈ ગયા બાદ તમારે જવાનું છે તમારી મેમોરીની અંદર એટલે કે તમારી ફાઇલ મેનેજરની અંદર। હવે તમારું ફાઇલ મેનેજરની અંદર જ્યાં બાદ તમારે સ્ટોરેજની અંદર જવાનું છે, પૂરેપૂરી સ્ટોરેજ એટલે કે ફૂલ સ્ટોરેજની અંદર। હવે તમારે ડાઉનલોડના ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે। હવે તમારે અહીંયા આ પ્રકારની જીપ ફાઇલ જોવા મળશે। હવે જીપ ફાઇલ તમારે એક્સટ્રેક્ટ કરવાની છે, તેના પર ક્લિક કરી અહીંયા તમારે સ્ટાર્ટ ડીકોમ્પ્રેશન તેના પર ક્લિક કરી લેવાનું છે। તેના પર ક્લિક કરશો ને એટલે તમારી એક્સેલ જે આ પ્રકારે ફાઇલમાં આવી જશે। હવે તમારે તેના પર ક્લિક કરી લેવાનું છે। તેની અંદર તમારે
પૂરેપૂરા જિલ્લા એટલે કે જેટલા પણ તાલુકાના હશે અને જેટલા પણ વિભાગ હશે તેના પૂરી લિસ્ટ અહીંયા જોવા મળી જશે. હવે મિત્રો તમારા ગામની તમારા ભાગની અંદર વધારે એનરોલમેન્ટ આઈડીના લિસ્ટ હોય તો એ પ્રકારે અહીંયા PDF જોવા મળશે. તમારે એક એક ખોલી અને શાંતિથી પૂર્વક તમારું નામ અથવા તો તમારા પિતાજીનું અથવા તો તમે જેનું પણ નામ શોધવા માગતા હોય અને જે પણ સ્ત્રી પરણીને આવેલી હોય એમના પપ્પાનું નામ જે પ્રકારે એનરોલમેન્ટની અંદર શોધવાનું હોય તો એ પ્રકારે જ તેમના સાસરિયાની અંદર જે પણ ભાગ લાગતો હોય તે પ્રકારે તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ કરી લેવાનું છે. ડાઉનલોડ કરી અને તમે એક એક નામ વાઇઝ શોધી શકો છો મિત્રો. આ સરળ રીત છે મિત્રો, તમે ઘરે બેઠા આ કામ સંપૂર્ણ રીતે કરી શકો છો. હવે મિત્રો વાત કરીએ ફોર્મ કેવી રીતે ભરવું. તો ફોર્મ ભરવા માટે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એટલે મિત્રો આજે વિડીયો અપલોડ થઈ જશે આ વિડીયો પછી, તો મિત્રો તે તમે શાંતિપૂર્વક જોશો તો તમે કમ્પ્લીટલી તમારા ઘરે બેસી અને ફોર્મ ભરી શકશો. મિત્રો આ રીતના તમે ઓનલાઈન તમારું જે 2002 અને 3ની યાદીની અંદર નામ છે એનરોલમેન્ટની અંદર તે શોધી શકો છો. મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મિત્રો મળીએ નવા વિડીયો અને નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.